જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? તારીખ આજે થઈ ગઈ છે 21 અને વાર છે શુક્રવાર. અઠવાડિયું તો ગાય ગા હોઈ ગયું. શ્રાવણ મહિનાનું સમજી લો ને કે આપણે 13 તારીખે ચાલુ થયું, આજે 21 તારીખ, એટલે કે 7 ને 8મો દિવસ છે આજે. હવે છે ને આમ સમય દિવસો ટૂંકા થઈ ગયા હોય ને એવું લાગે, કેમ કે પહેલાં છે ને જે દિવસોની વાટ જોતા દિવસો, મતલબ કે દિવાળીના વેકેશનની વાટ જોતા હોય, ઉનાળાના નાના હતા ત્યારે ઉનાળાના વેકેશનની વાટ જોતા હોય, તો એ આવવામાં બહુ વાર લાગતી ને આવ્યા પછી જવામાં વાર લાગતી. એની બદલે હવે આપણે વાત કરતા હોય કે જે દિવાળીની આપણે વિચારણા કરતા હોય કે દિવાળી આમ કર્યું તેમ કર્યું, ત્યાં તો પછી દિવાળી આવી જાય છે. આવો એટલો ફાસ્ટ સમય થઈ ગયો છે કે આપણે ફાસ્ટ થઈ ગયા છે ખબર નથી પડતી. હે હા, અને પગ દુખે તલગ, પગ દુખે તલગ. ગુલાબ અત્યારમાં સવારમાં મસ્ત આમ દોડે છે ને તેમ દોડે છે. ગુડ મોર્નિંગ. સાચી વાત છે. ક્યાં ગઈ હતી દુકાનમાં? ક્યાં દુકાનમાં ગઈ હતી? મને ગામમાં ક્યાંક ગઈ છું. દિવાળી આવે છે. 4 નંબર સિવાય કાંઈ કરતા નથી. 4 નંબર એટલે ઘરે? હા, આવો. વેલકમ. ગુડ મોર્નિંગ. કેમ કરતા? હમણાં દેહમાં તો કઈ વાંધો નતો, ઘરે આવ્યું એટલે વાહ દુખવા મળ્યો. એવું કેમ થાય એમને? તો દેહમાં જ રહેવાનું, ક્યાં પણ ઉતાવળ ક્યાંય આવવાની. દેહમાં મજા આવે. દેહમાં ખરેખર કોઈ બીમારી ન થાય, અહીંયા આવે ને એટલે બધી થાય. 1 2 3 4 5 રૂમાલ અત્યારમાં હુકાય છે. ટુવાલ 6 ટુવાલ હુકાય છે. બોલો અત્યારમાં સવારમાં બધાને અલગ અલગ ટુવાલ જ નીચે થતા હોય અલગ. જે શું ગોતો? ફૂડ પાવડર જે ફૂડ પાવડર એ પણ તમારે ગોતાય નહીં, પૂછી લેવાય એટલે મળી જાય. મને મળી ગયું. ફૂડ પાવડર નહીં હોય. હમણાં તો રોજ છે ને સવારમાં કાંઈક નું કંઈક ગોતવામાં જ રહી. આ ખાનામાંથી એકાદી વસ્તુ ગોતતા જ હોય. અહીંયા ભણવાની પેલા માઇન્ડ કરતા ને એની જેમ ગોઠવું છે મસ્ત. હવે તો એમ જ હોય ને બા. કેટલા મસાલા છે, અલગ અલગ પ્રકારના બધા અલગ અલગ બવડીમાં 82% હે તો મોટી વસ્તુ એટલે મૂકજો. તો પણ મોટી વસ્તુ મૂકીને બાકી જો નીચે કેટલું મૂક્યું તમારે ગોતવાનું હોય, તો પછી આમાં મોટી વસ્તુ મૂકી તો એ તમે ન અંબાવે એ કઈ આંબી ન કે કોઈ. દાદા આજથી નવો સવારમાં નાસ્તો ચાલુ કર્યો છે. ખાલી બાફેલા ચણા ને દહીં. દેહમાં ખાતા હતા ને દહીં ને ચણા. મરી પાવડર ને હોટ પાવડર. મરી પાવડર ને હોટ પાવડર. બીજું દહીં. અમારે ઘણા બહેન હતી 15 થી 20. એમાં છે ને કોકે કોમેન્ટ કરી હતી કે તમારી હોલની દિવાલ વિશે થોડીક માહિતી આપજો. માહિતી તો બધી આપવાની જ છે, પણ હવે નીચેનો કલરનું કામ આજ પતી ગયું છે એટલે પછી આપવી. જો આ દિવાલ છે ને એ 2 ટાઇલ્સની વચ્ચે કાચની પટ્ટી લગાડેલી છે. આ કાચ છે અને 4 mm ના ગ્રુવ રાખેલા છે બધા. એમાં એ બ્લેક ગ્રાઉન્ડથી ભરેલા છે. આ રીતની દિવાલની ડિઝાઇન છે. એ આ એક જ દિવાલમાં. પછી આ દિવાલ સિમ્પલ છે અને આ દિવાલ છે ને આ 4x8 મોટા પાટિયા 2 મારેલા છે ટીવી યુનિટના. અને અહીંયા ફાઈબર શીટ છે. આ જે છે એ ડિઝાઇન એ પટ્ટો એક મારેલો છે અને આ બાજુ પાસે સિમ્પલ. અને રસોડાની ટાઇલ્સ તમને ખબર છે કે વ્હાઇટ છે. તો આ રીતની આખી લિવિંગ રૂમ અને રસોડામાં ટાઇલ્સ લગાવેલી છે આપણે. હવે કાલ લગભગ હોમ ટૂરનો વિડીયો આવશે. ઓહો જાનુ બેન, હા મસ્ત છે. લા કોનું છે? કોણ લેવું? વાહ. જો અત્યારે 1 વાગ્યાના 10 મિનિટે ઘેરા 15 મિનિટ થઈ ગઈ છે અને ઘેરા ભેગો છે. જાનુબેન નવા કપડા પહેરીને બેઠા ને મારો દીકરો જો દાદા કોઈ જાય છે ટ્યુશન ને હજી ઉપર જાય, ઉપર ઘડી ફોન જોઈ, રીલ બિલ જોઈ, મેસેજ જોઈ, ચેટ વાંચે, ઘરની રિક્વેસ્ટ જોઈ. મેસેજ કોણ આવે? દોસ્તા ના પણ મેં કઈ કીધું બીજું પૂછું છું તમારું બધું સમજી જવું. તો સમજી દાદા એટલે તો તને કહું છું કે હું કોના કોને મેસેજ પણ અહીંયા છું હે મેસેજ કોણ આવે? દોસ્તા શું નામ? દોસ્તાનું નામ શું? ઈ લાખ બધા હોય દોસ્ત. પણ એકાદો હારો દોસ્તાનું નામ કે શરમાઈ ગયો ઉપરથી કઈક અલગ લાગે છે. તો કેવો સમજો કેવો આમ શું કહેવાય ગ્લો આવવા મળ્યો છે ઉપર. શું કહેવાય? પણ શરમાઈ કેમ જો એટલો બધો?
એમ નહીં આગળ અમે જમવા બેઠા ને હા તો પાસે આવીને ઉભો રહ્યો ને તો આમ ફેર હું શું જોવું પડ્યું મારે ઓહો એટલે બેહીને જોયું તો આપણે એમ લાગે આ છોકરો કામ મોટું છે જબર થઈ ગયો ભાઈ જબર થઈ ગયો નીચે છોકરો બેઠા હોય તો એમ લાગે ઓ તે ક્યાં મોટું છે આમ ઓલું આમ આમો દેખા તો એમ બંધ થઈ ગયું એહે. ચાલો તો મસ્ત લંચ તૈયાર છે ને લંચમાં છે શું છે લંચમાં બોલ રોટલા હમણાં તો રોજ રોટલા ચાલુ થઈ ગયા બપોરે આના ભરેલા ભીંડા મસ્ત ભીંડા મસ્ત તો પણ ખમાય ને યાર વાલો જમી લઈએ તો ભાઈ એકલો જમવાનું થાય છે કોઈ હારે નથી વારા પાવડર થઈ જાય છે એટલે અત્યારે 7:40 થઈ ગઈ છે ને ઘરે જાઉં છું ને ઘરેથી ફોન એટલે વહેલો આવી ગયો છે કે ભાઈ મારે વહેલું એટલે ઘરે પહોંચવાનું છે વહેલું તો હવે ન કહેવાય 7:45 થઈ ગયા એટલે મોડું ટાઈમે જ પહોંચું છું પણ ઘરેથી બધાને જવાનું છે વિનુભાઈની ઘેરે સત્સંગ છે તો સત્સંગમાં બધા જાય છે અને લગભગ હું નથી જતો વેદાંત ગાડી લઈને જાય છે વિજયભાઈને પણ તબિયત થોડીક ખરાબ થઈ છે તાવ આવ્યો છે એટલે એ પણ નથી જતા દાદા જાય છે કદાચ વેદાંત જાય છે ઘરનું પરિવાર આખું જાતું હશે આગળ જઈએ પછી ખબર પડે આગળ થોડીક વારમાં અને છે ને બીજું તો બસ જઈએ એટલે ખબર પડે ને ઘરનો માહોલ આગળ ઘરે જઈને તમને જણાવીએ કે શું પોઝિશન છે ઘરની 7:45 ઘરે પહોંચ્યો ને એટલે કંઈક નવું જોવા મળ્યું શેરીમાં વૈસો વૈસા એક થેલી પડી છે તો શું કામ પડ્યું છે શું છે જોવા હાટું થઈને માટી છે તો કોઈ લાવ્યું હશે કદાચ ફૂલ છોડ વાવવાનું સોસાયટીમાં શેરીમાં વચ્ચે પડ્યું છે એટલે થોડુંક યુનિક લાગ્યું અલગ લાગ્યું કદાચ આપણી ઘરની એક્ઝેક્ટ સામે છે એટલે આપણી ઘરે પણ હોઈ શકે ખરું તો ચાલો ઘરે પહોંચી ગયો છું ત્યારે 7:45 અને વાટ જોવાઈ રહી છે ઘરે બસ એટલી ઘડી વાટ ન જોઈએ એક હતું હું તો ઊભો છે સેલે લગી તો તું બેહાડો આલો કે ટાણે સુગંધ જોરદાર આવે છે શું છે કંટોલા અરે વાહ ઘંટોલા આપણે શું કરીશું સુગેક જોરદાર એટલે કામ નો ફોનનો હાથમાં ચાર્જર રાખવાનો હાથમાં ફોન આગળ મુકાવી હા અને આજે છે ને જાનુને બેનને આજે હરખાઈથી કીધું છે ફોન મૂકો નહીં રાખવાનું જોવાનું લોકોએ કોમેન્ટ બહુ કરી હતી કે જાનું બહુ ફોન જોવે છે એટલે હવે છે ને એને ફોનમાં કંટ્રોલ કરાવવાનો છે મા દીકરીએ મેચિંગ કર્યું લાગે હું તૈયાર ચાલો જમવા આપી દો કંટોલાનું શાક મસ્ત રસોઈ છે કંટોલાનું શાક છે ને સિઝનેબલ શાક કહેવાય આરે આપણી માટે રીંગણાનું શાક છે ખીચડી ક્યાં છે કંટોલું તમારે ખાવું નતું મેં મૂકી દીધું એવું છે મેં કીધું તું મારે કંટોલો નથી ખાવા એટલે રીંગણાનું શાક મેં કીધું બાકી કંટોલાનું શાક ખીચડી છે ચાલો નાસ્તો જમી લઈએ અત્યારે ડિનર કરી શું થયું તબિયત બગડી ગઈ ચહેરા ઉપરથી ખબર પડે તમારે જાનું બેને આખું કહી દે તાવ આવી ગયો આખું સીધી થઈ જાય નાની નાની લાલ તો વિજયભાઈને ગામડે તાવ આવ્યો હતો ને પાછો અત્યારે અહીં તાવ આવ્યો છે ઓહો દાદા શોપિંગ કરી આવ્યા છે એ તો હાવ ભૂલી ગયો કેટલી જોડી કરી એક કોઈ જોડી નથી લઈ એમ કહેતા હતા વેદાંત ને દાદા ભાઈ કહેતા ઓલા પેન્ટ આ શર્ટ આમ આ ખોલો આ શર્ટ મસ્ત છે બહુ મસ્ત શર્ટ છે એક શર્ટ ઉપર પેન્ટ લીધું ઓકે આ પેન્ટ મસ્ત છે ઓલો શર્ટ મસ્ત છે આ શર્ટ સારો છે પણ આ બનશે પછી સારો લાગશે આ તમારે સારો લાગશે મસ્ત લાગશે બે પેન્ટ લીધા એ પાછું બદલાવાનું હે? પાછું કયો પેન્ટ પાછું તો તમે એમ કે બદલાવો એ થેલી હું કહું ને આ પેન્ટ બદલાઈ આવજો આ પેન્ટ હું કામ હવે એક નંબર છે આ શર્ટ નહીં શર્ટ આરે એમ ન હોય શર્ટ પેન્ટ એ થાય પેન્ટ સારું નહીં એવું મને નહીં કહેતા એ ખડખડિયું પેન્ટ ન લેવાનું કાપડ છે ને એ ખડખડિયું એ નહીં લેવાનું પેન્ટનું કાપડ હંમેશા આવું લેવાનું હજી આની કરતાં સ્મૂથ આવે નહીં લેવાનું એ તમે લે કો કાકા ઊંઘ આવે આ જર 2200 ની તો ખાલી આ કપ જોડી તો તમે લઈ શકો એટલે હું મારા પપ્પાને ઉસકાવશું લેવાનું તમે લઈ શકો ને દીકરા પેલા પપ્પા પેલા દાદા લઈ ગયા પછી હું લઈ શકું ને પછી તું લઈ શક 5000 છે તું ક્રોસ ચેક કરો ફોન કરી પછી ઉપર લઈ ગયો હારા કપડામાં લોસો પડ્યો આ પેન્ટ ને ઓલા શર્ટ નું ખોવાઈ ગયું ને એની હારે પેન્ટ ખોવાઈ ગયું ખોવાઈ નહીં ગયું ઓલા મજૂર ને અપાઈ ગયું ભૂલમાં સારું પેન્ટ અપાઈ ગયું બદલી થઈ ગઈ ના વેદાંત આ પેન્ટ કલર મને ગમતો હતો તે આવું લઈ લીધું રેડી છે ભાઈ હે ખડખડિયું નથી ને આમ નહીં જો નહીં બરાબર
એમ નહીં ભાઈ મને મેસેજ કર્યો પાછું મેસેજ કર્યો મેં કીધું 5000 નાખો સ્કેનર મેં તમને મેસેજ કર્યો કીધું 5000 રૂપિયા નાખો સ્કેનર રાયગન ફોન કર્યો કે આશુપા 5000 બિલ થયું એટલે હું કે ખોટું બોલું છું ઓકે ઓકે તો આખો પરિવાર જાય છે સત્સંગમાં જાનું અને જત જાતિ આમ તો વેદાંત જાય છે ભાભી જાય છે મમ્મી જાય છે ગુલાબ જાય છે ને દાદા જાય છે હું વિજયભાઈ ને 3 છોકરા 50% ઘેરા છે 50% જાય છે એવું છે અલકાઝાર કરતા ઓલી લઈ જાય ક્યાં પડી છે એ બહાર પડી છે અલકાઝાર અંદર લઈ ગઈ 2 ગાડીમાં નાની ગાડીમાં વાત છે લઈ જાવ જો ટાઈમ થયો છે અત્યારે 8 વાગ્યાની માંથી 40 મિનિટ અને છે ને આજે ઘેરે બધા કોઈ છે નહીં મતલબમાં કે પપ્પા અને બા અને બધા આગળ સત્સંગમાં ગયા છે વિજયભાઈને થોડીક તબિયત ખરાબ હતી એટલે એ ઉપર જઈને બેડરૂમમાં જઈને હોઈ ગયા છે અને મારો દીકરો છે ને મારો દીકરો એ ભણીને આવી ગયો છે અને જો એને ખીચડી ખાલે ખીચડી ને દૂધ કેમ ખીચડી દૂધ બેટા શાક ભાખરી નહીં અને અંધારું કરીને બેઠો અહીંયા લાઇટ કરાય આમ અંધારામાં થોડું ખાઈ લેવાય હે અને જ્યાં સુધી વિડીયો ચાલુ હશે ત્યાં સુધી ઉપર નહીં જોવામાં આવે ઉપર જોયે કે નહીં આ જોયું અભી છે ને એટલો શરમાળ થઈ ગયો છે હવે પહેલાં તમને બધાને ખબર હોય ઘણા વ્યુઅર્સને આપણને ખબર હશે લાઇટ ખાઈ છે આની બહુ અટવાય છે યાર ઘણા વ્યુઅર્સ આપણા છે ને એને ખબર હશે કે અભી પહેલો વ્લોગ આપણા ઘરમાં બનાવ્યો હોય ને તો અભીએ બનાવ્યો હતો અને એકદમ કઈ રીતે બનાવ્યો ખબર અમે ત્યાં ગામડે માધુપુર હતા અને એને જાનું બે વાડીમાં રમતા હતા નાના હતા ત્યારે લગભગ અભી ત્યારે આઈ થિંક 6-7 વર્ષનો હશે અને જાનું 1.5-2 વર્ષની 2 કે 3 વર્ષની હશે અને અભી 7-8 વર્ષનો હશે ત્યારે તો પહેલો વ્લોગ વાડિયા રમતા બનાવ્યો અને એ વ્લોગ યુટ્યુબ ઉપર મેં અપલોડ કર્યો પહેલો એણે બનાવ્યો તો ગાઈઝ હમ હે અમને દાદા કી વાડી પર એ બધી મસ્ત એકદમ ક્યુટ મોમેન્ટ હતી પણ વ્લોગ હતા પછી પાછા લોકડાઉનના વ્લોગ હતા બધા વ્લોગ હતા લગભગ 30-35 વ્લોગ હતા એના પણ એણે છે ને એના દોસ્તારો નો ખીજવે ને એ એક વખત વ્લોગ ડિલીટ મારી દીધા મોટો થયો પછી 3-4 વર્ષ વ્લોગ રહ્યા ગયા વર્ષે જ લગભગ ડિલીટ માર્યા ગયા વર્ષે માર્યા ને પાછું ખબર હું લોસો હું પડ્યો ખબર છે ડિલીટ માર્યા એની કરતાં પ્રાઇવેટ કરી નાખ્યા હોત ને તો એ વ્લોગ હોત ડિલીટ મારી દીધા એટલે વ્લોગ પાસે એની પછી અમારે બેકઅપ એનું હતું નહીં સાચવેલું હતું નહીં એટલે એ તે વયું ગયું નકર એ વિડીયા જોવાની એવી મજા આવે છે ઘણી વખત મારી પાસે અમુક વિડીયા પીડા છે જ્યારે અમે પરેશભાઈ મહાબળેશ્વર ફરવા ગયા હાલો આમાં એક વિડીયો આમાં મૂકું કે જ્યારે એ બોલતો મૂકું ને હું વાંધો આવે કાંઈ એને શરમ બહુ આવે પણ તમને બતાવવાટું છે ને એક વિડીયો મૂકવો હશે તો જોજો એ જાનું બે રમતા ત્યારે વિડીયો જે બનાવતો નાનો હતો ત્યારે હિન્દીમાં બનાવતો પછી ગુજરાતીમાં નહીં તો જાનું ક્યાં કરી રહ્યો કેસે કરી રહ્યો એવી બધી વાતો કરતો મસ્ત વિડીયો બનાવતો જોવો તમે આમાં જો મૂકવો અત્યારે गुड मॉर्निंग वेलकम टू माय न्यू व्लॉग और अभी सुबह के बज गए 7:15 तो देखिए आज का सीन क्या है अभी मैं सो के जगाई हूँ तो देखिए जानू बेन जागनी हाल જો હજી ટાઈમ છે ને 10 વાગ્યાને 15 મિનિટ થઈ છે પણ આજે છે ને 9 વાગ્યાના બધા રૂમમાં આવી ગયા હતા એટલે જાનુબેન ને અભિભાઈ કેમ કે મમ્મી ને વેદાંત ને બાબુ ને બધા ગયા છે સત્સંગમાં તમને કીધું એમ અને અભિભાઈ જો અહીંયા અત્યારે વાંચી રહ્યા છે અને દીદી ખોટા ઓળખાય તારે લાય તું આ બુક લાવી આવડવા લાવી હતી ઉપર બસ પાછું કંઈક કર્યું કે એમનું ખાલી લઈને આવી બેઠી હતી શું કર્યું હે આ બીનું છે તો તારું કાંઈ નથી હાવ કાંઈ નથી શું કર્યું મને જોવા દે જાનું છે ને હોમવર્ક અભિની હારે કરવા બે ગઈ હતી એટલે હું એણે કર્યું નહીં જોવાનું છે ઓહો અહીંયા મૂક્યું છે એણે મમ્મી પપ્પાના ફોટા પાસે વાહ 20માંથી 16 પોતે તપાસે ને 20માંથી 12 હે રમતી દી છે અને તો હોળ વાળું શું છે કે ટીચર આપ્યું બોલો પોતે રમે ને પોતે તપાસે એમાંય તો વધારે માર્ક નો દઈએ કે શું કરવું માર્ક્સ દેવા તો હાચા મનથી દેવા હે ઓકે માર્ક્સ દેવા તો હાચા મનથી દેવા એવું
ચીટિંગ નહીં કરવાની. વાહ મારી દીકરી વાહ. તો આજનો કહું છું ને દિવસ એકદમ આમ સામાન્ય રહ્યો, હાવ સામાન્ય. ઘણા દિવસો પછીનો વ્લોગ એકદમ મને મારી રીતે પતા બોરિંગ લાગ્યો છે. પછીની વસ્તુ બીજા બધાની તો પછીની વાત, પણ આજ છે ને વ્લોગ આમ કરવાનો તો પૂરો જ નહોતો કરવો, એટલે બનાવવો જ નહોતો. પણ છેલ્લા 2.5 મહિનાથી નોનસ્ટોપ વ્લોગ બને છે, અને એવી ટ્રાય કરું છું કે જ્યાં સુધી છે ને બને ને ત્યાં સુધી કોઈ રજા નથી પાડવી, એટલે કન્ટિન્યુ વ્લોગ બનાવું છું. અને બીજું એ હતું કે આજે દિવસ દરમિયાન છે ને હું ઘેરે ઓછો રહ્યો, એટલે વ્લોગ એટલે નથી બન્યો. અને કોઈ એવું પર્ટિક્યુલર કોઈ એવું કારણ પણ નથી કે વ્લોગ કેમ ન બન્યો. હવે છે ને થોડાક દિવસ સરખું હાલે ને એટલે પાછા બાળકો નિષ્ક્રિય થાય, થોડોક દિવસ આમ મૂડ ઓફ થાય, પરીક્ષા હાલતી હોય એની તૈયારી કરે. તો બેનને તો પૂરી થઈ ગઈ પરીક્ષા, પણ આવું બધું થાય એટલે છે ને વ્લોગ. જો કે કાલે સારો દિવસ હતો, કાલે બધા ગામડેથી વિજયભાઈની આવ્યા, બીજા દિવસે પાછો બોરિંગ વ્લોગ થઈ ગયો. બોલો, મને લાગે શું તમને તો લાગી જ ગયો હશે, પૂરો થઈ ગયો, અત્યારે વ્લોગ પૂરો થતા આવ્યો છે. સવાલ હતા 2-4 મિત્રોના, એટલે કે યુટ્યુબમાં આપણા સબસ્ક્રાઈબર એટલે આપણા મિત્રોના. એક સવાલ એક એવો હતો કે સવારે જે રેડ ડ્રેસમાં છોકરી હતી એ કોણ હતું? તો એ અમારે એ બેન છે ને, એમનું નામ છે દુર્ગાબેન, અને અમારા ઘરે કામ કરવા આવે છે, મતલબ કચરા પોતાનું કામ કરે છે. તો એ સવાલનો જવાબ એ હતો. બીજો સવાલ માટલાની કિંમતને લઈને. તો માટલાની કિંમત છે ને લગભગ 2 જણાએ પૂછી, પણ મને છે ને મગજમાંથી નીકળી જાય ને જ્યારે હું ઘેર આવું ને ત્યારે પૂછવાનું રહી જાય, કેમ કે ઘરની લેડીઝ માટલું લાવી છે, એટલે એ લોકો લાવ્યા છે, કેટલાનું આવ્યું છે એ ખબર નથી. પણ મને એવું લાગે છે કે અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ માટલાની તાવડીની બધી કિંમત અલગ અલગ હોય છે. ગાંધીનગર જઈએ ને અમે તો બધી વસ્તુ બહુ મોંઘી લાગે, અને સુરતમાં થોડીક મીડિયમ લાગે. અમારા ગામડે જાય ને તો તાવડી જે અહીંયા તાવડી લોકો વાપરે ને ઘરે, એક બને ત્યાં સુધી અમારા ગામ ટીંબીથી લાવે. ટીંબીમાં 10 રૂપિયાની તાવડી આવે, એ અહીંયા 30 રૂપિયાની આવે. એટલે ગમે એ વસ્તુ હોય ને કે જે હાથ બનાવટ હોય, મતલબ હેન્ડમેડ વસ્તુ હોય, તો એ જેવા કારીગરો અને જેવી એની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે ભાવ હોય. એટલે આપણે ત્યાં માટલું આવ્યું છે, શું ભાવે છે એ તો મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે તમે જ્યાંથી તમે ક્વેશ્ચન કરો છો બીજા સિટીમાંથી, બીજા ગામમાંથી, તો ત્યાંનો તમારો ભાવ અલગ હશે ને અહીંયા સુરતનો ભાવ અલગ હશે કદાચ. અને ઘણા વ્યુઅર્સ છે ને એક રિક્વેસ્ટ દર વખતે મૂકે છે કે તમે તમારી ઓફિસની ટૂર કરાવજો. તો ઓફિસની ટૂર કરાવવામાં આમ કાંઈ વાંધો નથી, પણ ઓફિસ સ્ટાફ હોય ને તો થોડુંક બધા અમારે ત્યાં છે ને થોડુંક ઓકવર્ડ ફીલ થાય. આ વ્લોગ બનાવું છું ને એ ઘણી જ વખત એવું થાય છે, અત્યારે તો થોડુંક સામાન્ય થઈ ગયું, પણ જ્યારે શરૂઆતમાં વ્લોગ બનાવતો ને ત્યારે હું લોકોને કંઈ પણ ન આપતો, મને શરમ આવતી કે ભાઈ અહીંયા આપણો ઓફિસ એટલે આપણો પ્રોફેશનલ બિઝનેસ છે, તો પ્રોફેશનલ બિઝનેસ સાથે આ હું નવું ચાલુ કર્યું એમ બધાય કહે. એટલે મને મારો આ રીતે શોખ હતો વ્લોગ બનાવવાનો, અને લોકોના વ્લોગ જોતો ને ત્યારે મને એમ થતું કે આપણે આવી રીતે આપણું ફેમિલી એવડું મોટું છે, જોઈન્ટ ફેમિલી છે, લાટ બધા બાળકો છે, વડીલો છે, બધાય છે, તો આપણો વ્લોગ બનાવીને તો લોકોને મજા આવશે, અને આપણા વ્લોગના કારણે આપણા પરિવારના સભ્યોને અને બાળકોને તે મજા આવશે. તો એ માટે હું વ્લોગ બનાવતો હતો, પણ ઓફિસે થોડુંક એ ઓકવર્ડ પડે છે અને અલગ પડે છે, એટલે એવું લાગે છે કે ઓફિસે ન બનાવીએ તો સારું. પણ ક્યારેક ટ્રાય કરીશું કે જ્યારે ઓછા માણસો હશે અને શું હું કામ કરું છું, મારી ઓફિસ કેવી છે, એ બધું તમને બતાવવા ટ્રાય કરીશું, પણ બહુ ઓછા ચાન્સ છે એના, તો પ્લીઝ થોડુંક ચલાવી લેજો. પછી આજે એક કોમેન્ટ સરોજબેનની હતી, સોરી હું બધાના નામ નથી લેતો, કોમેન્ટમાં નથી લઈ શકતા, ભૂલાઈ જાય છે, કેમ કે કોમેન્ટ યાદ રાખું તો ડાયરેક્ટ જો વાંચીને કોમેન્ટનો જવાબ આપું ને તો નામ લઈ લઉં, પણ હું ક્યારેક કોમેન્ટ યાદ રાખીને પછી કોમેન્ટનો જવાબ દેતો સીધો. પણ સરોજબેનની કોમેન્ટ નામ એટલે યાદ રહ્યું કે એણે પછી આજે ફરિયાદ થોડી કરી કે ભાઈ કાલે મેં કોમેન્ટ કરી હતી તો હું વાંચી નહીં, એમ કે ચૂલો હું કામ ઠારવો, કે ભાઈ એક દિવસની લેડીઝને રજા આવ્યા, એ બધી કોમેન્ટ હતી. મેં ગઈકાલે વાંચી જ હતી કોમેન્ટ અને મારે રિપ્લાય આપ્યો હતો. તો તમે કોઈ એવું નહીં વિચારતા કે હું કોમેન્ટ નથી વાંચતો, કોમેન્ટ બધાની વાંચું છું. હા, રિપ્લાય ક્યારેક નથી આપી શકાતા, ક્યારેક કોમેન્ટમાં જવાબ નથી આપી શકાતા, થોડોક સમયનો અભાવ હોય અને થોડીક મારી આળસ હોય, એના કારણે આ તો સ્વીકાર્ય છે. ભાઈ ખોટું નથી બોલવાનું કે ભાઈ આળસ અડતી હોય ને ત્યારે એમાંય નથી દે. કે હું તો એમ તમને કહું કે વ્લોગની રજા પડે ને તો એ મારી આળસને કારણે પડે ઘણી વાર, નકર 24 કલાકમાં એવું કંઈ ન હોય કે 20 મિનિટનો તમે વ્લોગ ન બનાવી શકો, પણ બેઠા હોય અહીંયાથી ઊભા થવાની આળસમાં ક્યારેક સારી મોમેન્ટ વહી જાય છે,
ક્યારેક ઘરે આવવા ઓફિસે હોય તો પછી કંઈક કામ ન હોય તો ઘરે ન આવી એવું કંઈક થઈ જાય છે પછી એટલે આવું બધું કારણો છે ઘણા કે જેના કારણે ક્યારેક વ્લોગમાં રજા પડી જાય છે, વ્લોગમાં કોમેન્ટના જવાબ પણ નથી આપી શકાતો. એ બદલ હું દિલથી માફી માગું છું તમારી બધાની. કોમેન્ટનો જવાબ ન આપો એના માટે તો સોરી. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. 2-3 દિવસથી થોડોક મંદી આવી ગઈ છે આપણા વ્યૂમાં, પણ કાંઈ વાંધો નહીં, રેગ્યુલર પાટા ચડી જાય પાછું. અને આવા નવા વ્લોગ આવતા રહેશે તો તમે પણ વ્લોગની મજા લેતા રહેજો અને વ્લોગ એન્જોય કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવીને આવી સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને લાઇક બને એટલા મેક્સિમમ લાઇક કરજો તમે. તો ચાલો મળીએ હવે આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.